છોકરો અને એના બાપા બે બેઠા હતા. એટલે છોકરાએ કીધું, પપ્પા પંખામાં અવાજ શેનો આવે? તો કે બેટા બેરિંગ વહી ગયું હોય એટલે પંખામાં અવાજ આવે છે. છોકરાને એના પપ્પા કે તું ઓઇલની કૂપી લઈ આવ. છોકરો દોડીને ઓઇલની કૂપી લઈ આવ્યો. તેમાં ઓઇલ નાખ્યું ઉપરથી, એટલે પછી જેને જે જોઈએ નહીં મળી જાય એટલે અવાજ કરતું બંધ થઈ ગયું. એટલે છોકરાએ કીધું, પપ્પા આવો અવાજ આવે તે આમ કરાય? કે હા બેટા, આવો અવાજ આવતો હોય ને તો આમ કરાય. હવે એ બાળક છે, બીજી તો કઈ ખબર નહીં. 2-4 દી છે ને એમાં મહેમાન આવ્યા. મહેમાને સાંજે બરોબર વાળું પાણી કરી 9 વાગે હુતા, અને મહેમાનને નાખોરા ઢળવાની ટેવ. મહેમાને કર્યું ચાલુ, છોકરો લઈ આવ્યો ઓઇલની કૂપી. મહેમાનના નાખોરા 2 પિસ્કારી જવા દીધી ને મહેમાન ભાખરી ખાવા ઉભા રહે. સવારે એને બાપા કહે, બેટા મહેમાન ક્યાં જાય? કે એ તો રાતે નીકળી જાય. ત્યારે મેં પંખામાં તમે કર્યું તે દે મેં મહેમાનને ઠપકાર્યું. મહેમાન જા ગાબા.